હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધરતીસ કિચન। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા રવૈયાના શાકની રેસીપી। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે નાના નાના રવૈયા લઈશું, એને ધોઈને એમાં વચ્ચેથી કટ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આપણે રવૈયાને વચ્ચેથી કટ કરી દીધા છે। હવે કટ કરેલા રવૈયા પર મીઠું ભભરાવીને એને બરાબર મિક્સ કરી દઈશું, જેથી એનો કલર કાળો ના થઈ જાય। હવે એક મિક્સર જારમાં લસણ લઈશું, કાપેલા લીલા મરચાં ઉમેરીશું, થોડા તલ ઉમેરીશું, એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરીશું। એમાં થોડા મરી અને ઇલાયચી ઉમેરીશું। એમાં થોડો ગરમ મસાલો અને ચાટ મસાલો ઉમેરીશું। પછી એમાં લીલા ધાણા અને થોડું જીરું ઉમેરીને બરાબર ક્રશ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણો મસાલો બરાબર ક્રશ થઈને તૈયાર છે। હવે આપણે તૈયાર કરેલા મસાલાને કાપેલા રવૈયામાં ભરીશું। હવે રવૈયા આપણે ભરી દીધા છે, એનો વઘાર કરીશું। હવે રવૈયાનો વઘાર કરવા માટે એક કુકરમાં તેલ ઉમેરીશું। તેલ બરાબર ગરમ થઈ જાય પછી એમાં એક ચમચી રાઈ અને હિંગ ઉમેરીશું। રવૈયાના ટેસ્ટમાં વધારો કરવા માટે કાપેલી ડુંગળી અને બટાકા ઉમેરીશું। એને બરાબર હલાવીને ધીમી આંચે થવા દઈશું। પછી એમાં ભરેલા રવૈયાને ઉમેરીશું અને સબ્જીને બરાબર હલાવી દઈશું। રવૈયાને હલકા હાથથી જ હલાવવાના છે, જેથી એમાં ભરેલો મસાલો બહાર નીકળી ના જાય। હવે જે વધેલો મસાલો છે એમાં થોડું પાણી ઉમેરીને એને સબ્જીમાં ઉમેરી દઈશું। એમાં ઉપરથી આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું, જેથી આપણી સબ્જી બરાબર ચડી જાય। હવે સબ્જીને હલકા હાથથી હલાવીને કુકરનું ઢાંકણું બંધ કરીને 10 મિનિટ સુધી થવા દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણી સબ્જી બરાબર બનીને તૈયાર છે। હવે આને આપણે એક બાઉલમાં નીકાળી દઈશું। હવે તમે જોઈ શકો છો કે ભરેલા રવૈયાનું શાક ગ્રેવી સાથે બનીને બરાબર તૈયાર છે। Thank you for watching my video. Please like, share and subscribe.